નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। માળિયાહાટીનામાં ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્યનું સંમેલન યોજાયું। માળિયાહાટીનામાં ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્યનું સંમેલન યોજાયું। નેવાસી માંગરોળ માળિયાહાટીના વિધાનસભા વિસ્તારના ભાજપના સક્રિય કાર્યકરો સહિત તમામ મંડળના હોદ્દેદારોનું એક સંમેલન આજે માળિયાહાટીનામાં યોજાયું। લોહાણા મહાજનવાડી ખાતે યોજાયેલા આ સંમેલનમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના આગેવાન આરસી ફળદુ, સંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, તાલુકા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ રાઠોડ, જિલ્લા પંચાયતના સદસ્યો અને તાલુકા પંચાયતના સરપંચો અને કાર્યકરો સહિતના માળિયાહાટીના તાલુકા ભાજપમાં તમામ ક્ષેત્રના આગેવાનો હાજર રહ્યા હતા। નેવાસી માંગરોળ માળિયાહાટીના વિસ્તારના 350થી વધુ સક્રિય સભ્યોએ આ સંમેલનમાં હાજરી આપી હતી। તેમજ તાજેતરમાં જ માળિયાહાટીના તાલુકાના ભારતીય જનતા પાર્ટીના સંગઠનના તમામ હોદ્દેદારોની નવી ટીમના તમામ સભ્યોને આ સંમેલનમાં શાલ ઓઢાડી પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યા હતા। રિપોર્ટર બનેશસિંહ ચુડાસમા, માળિયાહાટીના। ટીવી18 ન્યૂઝ ગુજરાતી ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે, જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ એ સૂત્રને સાર્થક કરતા તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ 24x7 કલાક પળે પળના સમાચારથી માહિતગાર રાખે છે અને જેમનો મુખ્ય ઉદ્દેશ્ય સમસ્યા તમારી ઉકેલ અમારોના સ્લોગન સાથે ટૂંક સમયમાં ટીવી18 મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે। ત્યારે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા પ્રવૃત્તિ, રાજકારણ, ક્રાઇમ વિશે, સાહિત્ય, રસોઈ કળા, ખેલ જગત, મનોરંજન, જ્યોતિષ પંચાગ, ફિલ્મી જગત તેમજ દરેક ધર્મની જ્યોત ફેલાવતી ભક્તિ સાગર, ગુજરાત અને દેશ વિદેશના તેમજ સ્પેશિયલ એપિસોડના લાઈવ અપડેટ્સ સાથે સતત અમારી સાથે રહે છે। તેમજ અમારી યુટ્યુબ ચેનલ પણ, જેનાથી તમને ડેઇલી ન્યૂઝ જોવા મળે છે અને ઉદ્યોગ જગતની જાણકારી કોમર્શિયલ એડ અને જાહેરાતો દ્વારા આપ સુધી ઝડપી પહોંચાડીએ છીએ। તેમજ સરકારશ્રીની પ્રજાલક્ષી વિકાસની વિગતો સૌથી પહેલા અપડેટ આપીએ છીએ। ટીવી18 ન્યૂઝ ગુજરાતી ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે, જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ એ સૂત્રને સાર્થક કરતા તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ 24x7 કલાક પળે પળના સમાચારથી માહિતગાર રાખે છે અને જેમનો મુખ્ય ઉદ્દેશ્ય સમસ્યા તમારી ઉકેલ અમારોના સ્લોગન સાથે ટૂંક સમયમાં ટીવી18 મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે। ત્યારે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા પ્રવૃત્તિ, રાજકારણ, ક્રાઇમ વિશે, સાહિત્ય, રસોઈ કળા, ખેલ જગત, મનોરંજન, જ્યોતિષ પંચાગ, ફિલ્મી જગત તેમજ દરેક ધર્મની જ્યોત ફેલાવતી ભક્તિ સાગર, ગુજરાત અને દેશ વિદેશના તેમજ સ્પેશિયલ એપિસોડના લાઈવ અપડેટ્સ સાથે સતત અમારી સાથે રહે છે। તેમજ અમારી યુટ્યુબ ચેનલ પણ, જેનાથી તમને ડેઇલી ન્યૂઝ જોવા મળે છે અને ઉદ્યોગ જગતની જાણકારી કોમર્શિયલ એડ અને જાહેરાતો દ્વારા આપ સુધી ઝડપી પહોંચાડીએ છીએ। તેમજ સરકારશ્રીની પ્રજાલક્ષી વિકાસની વિગતો સૌથી પહેલા અપડેટ આપીએ છીએ। ભગવાનજીભાઈ કરગઠિયા, ધારાસભ્ય માંગરોળ, આજ રોજ માંગરોળ વિધાનસભાના સક્રિય કાર્યકર્તાનું સંમેલન માળિયા મુકામે યોજવામાં આવેલું, જેમાં 90% જેવી સક્રિય સભ્યોની હાજરી રહી અને આગામી પાર્ટીના જે કાર્યક્રમો છે, આવતીકાલે બાબા સાહેબ જન્મજયંતિ એ ઉપરાંત વન નેશન વન ઇલેક્શનના કાર્યક્રમો અને અન્ય પાર્ટીના કાર્યક્રમોનું આયોજન માટે ત્યાં સંમેલન હતું અને ખૂબ સારી સંખ્યામાં કાર્યકર્તાએ ભાગ લીધો અને હાજર થયા અને આજના વક્તા તરીકે આદરણીય આરસી ફળદુ સાહેબ ખૂબ જ માર્ગદર્શન આપ્યું અને જિલ્લા ભાજપના પ્રમુખ તથા વેલજીભાઈ અને તમામ આગેવાનો આ કાર્યક્રમમાં હાજરી